ચાલો મમ્મી ફટાફટ. એટલે ક્યાં જાવ છો? મમ્મીનો ડાબો પગ દુખે છે ને બતાવવા જઈએ છે ડોક્ટરને ત્યાં. એટલે પણ ઉંમર થઈ એટલે હવે બધું દુખાવો તો રહેવાનો જ ને. હવે કેટલા ડોક્ટરને બતાવશો તમે? હવે બેહી રહે ને છાની માની, ઉંમર વાળી મોટી. ડાબા પગની એટલી ઉંમર થઈ તો જમણા પગની એટલી જ ઉંમર થઈ જ ને. મમ્મીજી આમાંથી એક ગોરી ચાખો તો. કેવી લાગી? બહુ મીઠી ને મસ્ત છે, જોરદાર છે. તો આ ઉંદેડા મારવાની દવા લાગે છે. મમ્મી આજે કઈ ખબર નહીં પડતી શેનું શાક બનાવું. તારે જે બનાવું એ બનાય. તમે જેવું કડું કારેલાનું શાક બનાવી દો. ના એવું કર, તાર જેવું ગવારનું બનાવ. લ્યો આ ચાવી. એક સારા સમાચાર છે ને એક ખરાબ સમાચાર છે. કયા કહું પહેલા? સારા જ સમાચાર કે ને હવે. આપણી ગાડીની એરબેગ કામ કરે છે. હા અને ખરા खत्म बाय बाय टाटा गुड बाय। આશીષ, આજથી તારી વહુ જેમ કે ને માનવાનું. રાત કે તો રાત ને દિવસ કે તો દિવસ. કેમ? આ ગાંડા જોડે કોણ લપ કરે? મમ્મી અમને કઈ સમજાવો. મારી કદર નહીં કરતા, મારું માનતા નહીં, મારી જોડે કશે આવતા નહીં. એમની જોડે કોઈ નતું બોલતું. આ તો મને દયા ને દયા, એટલે મેં એમની સાથે લગ્ન કર્યા. તે દયા કરીને લગ્ન તો કર્યા, પણ હવે આખા ગામને બિચારા પર દયા આવે છે. મમ્મી જિંદગી જીવવાના બે પ્રકાર છે. પછી તું મને આપજે, એક તું રાખજે ને એક મને આપજે. જા ઉભી થા, કામ કર. જિંદગીના પ્રકાર વાળી મોટી હાલી નીકળી છે. આશીષ કાચનો ગ્લાસ તમે તોડ્યો ને? મેં નહીં તોડ્યો. તમે તોડ્યો. મેં નહીં તોડ્યો. હવે તમે તોડ્યો. અરે સાચું કહું છું, મેં નહીં તોડ્યો. મમ્મી ના મેં પણ નહીં તોડ્યો. મમ્મી ના ખાવ. તમે બે મારા હમ ના ખાવ. મારા હમ ખાઈ ખાઈને મારા માથાના વાળ ઉતરી ગયા. મને હમ ખાવા રાખીશ? હાલી નીકળ્યા બે જણા. આશીષ હા ઉનાળા વેકેશન નું લિસ્ટ તૈયાર કરું છું. ક્યાં ક્યાં ફરવા જવાના, તો સૌથી પહેલા શું લખું? લખ. ગામમાંથી 10% પૈસા વ્યાજે લેવાના જ પેલા. આટલા લોડ ઓછા છે પાછા તું ફરવા જવાના લિસ્ટો તૈયાર કરે છે. કયો ને હવે? અરે નહીં ખબર લા. અરે કયો ને. એટલે પણ નથી ખબર બાબા તો કઈ દી કહું, મને એ બધું યાદ નથી હતા. મમ્મી અમને કયો ને. હું લગ્ન વખતે એમની કઈ સાલ બેઠી હતી? એ દિવસની તો ખબર નહીં, પણ એ દિવસથી લઈને અત્યાર સુધી એના માથે બેઠી. આશીષ હો પ્રેમ મહત્વનો છે કે પૈસો મહત્વનો છે? આ પૈસો જ મહત્વનો હોય ને. અરે પ્રેમ મહત્વનો કહેવાય. એટલે પૈસો પ્રેમ પૈસો પ્રેમ આપું જ મમ્મી લે. પૈસો સાંભળ્યું છે કોઈ છોકરી સપનામાં મજૂર આવે, રાજકુમાર જ આવે ને? તઈ હું વળી